સુરત શહેરમાં છેલ્લા 25 દિવસ દરમિયાન વારંવાર સર્જાયેલી ખાડીપુરની વિકટ પરિસ્થિતિએ હજારો પરિવારની કમર ભાંગી છે. ઘરોમાં 7 થી 8 ફૂટ સુધી પાણી ભરાઈ જવાથી ઘરવખરીની સાથે માસૂમ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક જીવન પણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મીઠી ખાડી વિસ્તારની સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 3 શાળાઓએ સત્તાવાળાઓને પત્ર પાઠવીને પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે તમામ નવી શૈક્ષણિક સામગ્રી પૂરી પાડવાની માંગ કરી છે. ખાડીપુરના પ્રચંડ પ્રવાહમાં હજારો વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો, સ્કૂલ યુનિફોર્મ, બૂટ મોજા તેમજ સ્ટેશનરી કીટ નષ્ટ થઈ ગયા છે, જેના કારણે બાળકો માટે ફરીથી અભ્યાસ શરૂ કરવો મુશ્કેલ બન્યો છે. પૂરના પાણી ઓસર્યા બાદ જ્યારે શાળાના આચાર્યો અને શિક્ષકોએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી ત્યારે અનેક વાલીઓ પલળેલા પુસ્તકોને તડકામાં સૂકવવા દયનીય હાલતમાં જોવા મળ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તાત્કાલિક અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની વિગતો મંગાવતા સમિતિ દ્વારા ગત 1 ઓગસ્ટના રોજ 1,01,200 નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે સત્તાવાર પત્ર મોકલી દીધો છે. આગામી 2-3 દિવસમાં આ પુસ્તકો મળી જવાની આશા છે, જેથી બાળકોનો અભ્યાસ ફરી શરૂ થઈ શકે. આ ઉપરાંત નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓના ડેટા સાથે પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓની યાદી પણ સરકારને મોકલાશે, જેના આધારે આગામી સમયમાં યુનિફોર્મ, બૂટ મોજા અને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવશે. આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડીપુરની અસર થઈ છે અને એ ખાડીપુરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં ટનાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તારીખ 1/7ના રોજ લગભગ 1,12,000 જેટલા પુસ્તકો જે અમુક ખાડી કિનારે સ્કૂલો હોવાથી પલળી ગયા છે, નુકસાન પામ્યા છે અને બીજા ઘટના પુસ્તકો રાજ્ય સરકારમાંથી માંગવામાં આવ્યા છે અને ટૂંક જ સમયમાં આ પુસ્તકો આવી જશે અને એનું વિતરણ કરીને અમે બાળકોની જે શિક્ષણની આ ખોટ પડી છે એને પૂરવાની કોશિશ કરીશું. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.